ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રી કૃષ્ણ પૂછે છે ગોપીઓને કે તમારી બીજી શી ઈચ્છા છે તે તો કહો, હું તમારી ભાવના પૂર્ણ કરીશ. ગોપીને લાગે છે કે તેઓ મારી સન્મુખ ઊભા છે અને મને પૂછે છે. તેથી એક ગોપી બોલી છે, વિચરિતા ભયમ વૃક્ષની દૂર્થ તે ચરણ મીયુષામ સંશ્રુતે ભર્યાત કરસરોહુહમ કાંત કામદમ શિરસી દેહી ન શ્રી કરગ્રહમમ. હે કાંત, હે પ્યારે, તમારા વરદ હસ્તમાં એવી દિવ્ય શક્તિ છે કે તમારા અભિમાનને સાથે અમારા અભિમાનને ખેંચી જાય છે. એટલે કે અમારું અભિમાન આપને લઈને દૂર થાય છે. ઈશ્વર તરીકે આપને તો અભિમાન હોતું નથી, એટલે એ જે નથી હોતું એની સાથે અમારું અભિમાન પણ ભળી જાય છે. નાથ, મારી બીજી કોઈ ઈચ્છા નથી. તમારા મંગલમય હસ્તને અમારા મસ્તક ઉપર પધારો, બસ એટલું જ ઈચ્છા છે. શ્લોકો 5, 6, 7, 8માં 4 માંગણીઓ ગોપીઓ કરે છે. 5મા શ્લોકમાં કહે છે કે તમારો વરદ હસ્ત મારા માથે પધરાવો. 6ઠ્ઠા શ્લોકમાં કહે છે કે મને દર્શન આપો. 7મા શ્લોકમાં કહે છે કે તમારા ચરણને મારા હૃદયમાં સ્થિર કરો. અને 8મા શ્લોકમાં અધુરામૃતનું દાન કરો તેવું કહે છે. ગોપીઓ 5મા શ્લોકમાં ભગવાનને 2 સંબોધન આપે છે. પહેલું સંબોધન છે વૃક્ષની ધુર્ય અને બીજું છે કાંત. શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે. બીજા દેવો આપતા પહેલાં બહુ વિચાર કરે છે અને સંકોચ રાખીને આપે છે, પરંતુ શ્રી કૃષ્ણ આપે છે ત્યારે તેને આપતા જરાય સંકોચ થતો નથી. જેના ઉપર તેઓ પ્રેમ કરે છે તેને દ્વારકાનાથ બનાવે છે. સુદામદેવને સિંહાસન ઉપર બેસાડ્યા છે અને પોતે ચરણ પાસે બેઠા છે. પ્રેમ હોય તો તેઓ પોતાના સ્વરૂપનું દાન કરે છે. એક મુઠ્ઠી પૌવા લઈને સુદામદેવને દ્વારિકાની સંપત્તિ આપી દીધી છે. યમરાજાથી આ સહન થયું નહીં, દ્વારિકા આવ્યા છે. શ્રી કૃષ્ણને કહ્યું, આ તમારા ચોપડા સંભાળી લો. કર્મ પ્રમાણે ફળ આપવું તે કાયદો હવે રહ્યો નથી. તમે કાયદાનો ભંગ કર્યો છે, પણ તમને કહી કોણ શકે? સુદામાએ કાંઈ પુણ્ય કર્યું નથી, તેને આટલી સંપત્તિ આપી દીધી. આવી સંપત્તિ તો ઇન્દ્રના ઘરમાં પણ નથી. તમે અતિ ઉદાર છો, પણ કર્મની મર્યાદા તૂટે છે. શ્રી કૃષ્ણે કહ્યું, અરે ભાઈ, તું જોતો નથી. જે મને આરોગ્ય તેને જગતને જમાડવાનું પુણ્ય મળે છે. જે કૃષ્ણને રાજી કરે તે જગતને રાજી કર્યું સમજાય છે. સુદામદેવે મને જમાડ્યો છે. શ્રી કૃષ્ણ ઉદાર શિરોમણી છે. એવો ઉદાર જગતમાં થયો નથી અને થવાનો નથી. આનો અર્થ વૃક્ષની ધુર્ય. બીજું સંબોધન આપ્યું છે કાંત. ક શબ્દનો અર્થ થાય છે સુખ. કમ સુખમ, સુખસ્ય અંતઃ અસ્મિન. જ્યાં સંસાર સુખની સમાપ્તિ થાય છે તેને કાંત કહે છે. નિરવિધિ આનંદ એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. સંસારનો નિયમ છે કે જે સુખ ભોગવે છે તેને અનિચ્છાએ પણ દુઃખ ભોગવવું જ પડે છે. જે આનંદનો અનુભવ કરે છે તે કદી દુઃખી થતો નથી. તમારા વિનાનું આખું જગત દુઃખરૂપ છે, તમે એક જ આનંદરૂપ છો. આપ એવી કૃપા કરો કે તમારો વરદ હસ્ત અમારા માથા ઉપર પધરાવો, જેથી બુદ્ધિમાં કોઈ વિકાર હશે તો તેનો વિનાશ થશે. સૂક્ષ્મ રીતે બુદ્ધિમાં વિકાર રહે છે. પ્રભુ કૃપા કરે ત્યારે તેનો નાશ થાય છે. તમારા હાથમાં એવી શક્તિ છે કે તે વિકાર વાસનાનો નાશ કરે છે, પરમ પ્રેમનું દાન કરે છે.
પ્રભુના વરદ હસ્તને 4 વિશેષણો આપ્યા છે. વિચરિતા ભયમ કામદમ શ્રીકરગ્રહમ સંસૃતે ભર્યાત. 4 પુરુષો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ પુરુષાર્થો છે. શ્રી કૃષ્ણ સિદ્ધ કરી આપે છે. વિચરિતા ભયમથી કહ્યું કે ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરી આપે છે. કામદમથી કહ્યું કે કામ પુરુષાર્થ સિદ્ધ કરી આપે છે. શ્રીકરથી કહ્યું તે અર્થ આપે છે. સંશ્રુતેર ભયાત તે મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી આપે છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેયનો સમન્વય આ શ્લોકમાં છે. તનનું ભોજન છે અન્ન, બુદ્ધિનું ભોજન છે જ્ઞાન અને મનનું ભોજન છે ભક્તિ. ભક્તિથી મન એકાગ્ર થાય છે. બુદ્ધિથી સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે. સંસારમાં 2 દુઃખ મોટા છે: જન્મ મરણનું દુઃખ અને સંયોગ વિયોગનું દુઃખ. હરિ ઓમ.